આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આજે છે 3 મે 2026 અને આપણી જીશાબેન જુઓ. વેલકમ ટુ અવર ચેનલ. જય શ્રી કૃષ્ણ અને સન્ડે ઇઝ ફન ડે. જો ફ્રેન્ડ્સ, જીશા ઊંઘીને ઉઠી છે મારી દીકરી. ગુડ ઇવનિંગ. ઓછામાં ઓછા 2 કલાક છે ઊંઘતી હતી ફ્રેન્ડ્સ અહીંયા. ગુડ ઇવનિંગ. જો ડેડી બોલાવે, જો પાછળ જો. હવે ગુડ નાઇટ થવાની દીકુ. ગુડ ઇવનિંગ પછી ગુડ નાઇટ ડાયરેક્ટ. 2 કલાકમાં સૂઈ જવાનું પાછું. હા, એમ ઊંઘી જતી હતી. ઠંડી લાગે છે. ઓઢી લે. હા, એ પણ છે ફ્રેન્ડ્સ. હું એને ઓઢાડી દઉં પછી હું તમને બતાવું. ફ્રેન્ડ્સ, મેં ઓઢાયું ને તો ઈ કરવા માંડીને હવે હસે છે. ખાલી આમ. જો ફ્રેન્ડ્સ, જો એ ભાગી પડશે દીકુ, પડશે. તારા પગમાં ફસાયેલું છે મેં. કા ચાલી ફ્રેન્ડ્સ. જો ટીવી નહીં. નો ટીવી. જીશા, તો મોડું તો બતાવ ફ્રેન્ડ્સને. તારું માથું દેખાય. જીશુ, તારું મોઢું તો બતાવ. ઓ જીશુ, કોણ આવ્યું જો તો? મમ્મી આવી. ઉઠી ગઈ. મમ્મા આવી ગઈ. જો ફ્રેન્ડ, અહીંયાથી દોડતી આવી ગઈ ત્યાં. હાય કહો દે ફ્રેન્ડ્સ ને. હાય કરો. હાય. ફ્લાઇંગ કિસ આપી દે બધાને. ફ્લાઇંગ કિસ આપો. ચલો કિસી આપો. ફોનમાં ફ્રેન્ડ્સ ને ફ્લાઇંગ કિસ આપી દો બધાને. ફ્લાઇંગ કિસી આપો. ફ્લાઇંગ કિસી. હા, ફ્લાઇંગ કિસ. ચલો બધાને જે કર દો. જે. અરે વાહ, મો ઢીંગલું. અને તારો હેડ કા છે? હેડ. માથું કા છે? માથું કા છે તારું? માથું કા છે જીશાનું? અને વાળ કા છે? વાળ કયા છે? વાળ અને એ કાન કા વાળ. છે? કાન કયા છે? કાન કા છે? કાન અચ્છા, નીચે. ઓકે. અને મોઢું. આંખો કા છે? પહેલા આંખો. ઓય જીશુ, આંખો. પપ્પા કા છે? મો ઢીંગલું છે. ડેડી કા છે? ડેડી જીશાના ડેડી કા છે? જા તો ડેડી પાસે જા તો. અને ભૈયું કા છે? ભૈયું. પર્વભાઈ કા છે? પર્વભાઈ કા છે? પર્વ આ રહ્યો. અને મમ્મા કા છે? જીશાની મમ્મા. આઈ જવા છોકરા. જા ડેડી પાસે જા. નહીં, હમણાં મમ્મીનો ટાઈમ છે. બોલો. લવ યુ. સ્ટોપ. અત્યારે બનાવવાની ફ્રેન્ડ્સ, હવે પર્વ જાય છે નાનાની ઘરે રહેવા 2-3 દિવસ. તો એ છે ને સાયકલ લઈને જાય છે. જો વેકેશન પડ્યું એટલે પહેલાં નાનાની ત્યાં જવાનો છે રહેવા. તો ચાલો સાયકલ ચલાવીને જવાનું. કેમ કે હું આ સાયકલ લઈ જાઉં. ત્યાં એની એક સાયકલ છે જ, પણ આ ડેડીવાળી હવે આ મોટી સાયકલ એને ફાવે છે. નાની સાયકલ નથી ફાવતી. તો આ સાયકલ એ નાની ઘરે લઈને જવાનો ને અમે પાછળ સ્કૂટર પર જશું. આપણા પરોભાઈ સાયકલ ચલાવીને આવી ગયા છે નાની ઘરે. ક્રોસ કર્યો, મસ્ત બધું કર્યું એણે. ને થોડી ગિયરવાળી સાયકલ છે એટલે આમ બી થોડો વાંધો તો નહીં આવે. અરે પર્વભાઈ પહોંચી ગયા છે નાની ઘરે.